ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું। ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા જબરદસ્ત વિરોધ કરાઈ રહ્યા છે। રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવાઈ રહ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો અને સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં પ્રથમ ગુજરાત છાત્રાલય ખાતે એકત્ર થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા નિવાસી કલેક્ટર NM ધાંધલને આવેદનપત્ર આપીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું। જ્યારે સમાજ દ્વારા રૂપાલાનું પુતળાનું દહન કરવા જતા પોલીસે જોઈ જતા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ અને આગેવાનોમાં દોડધામ સાથે પુતળાની ખેંચતાના દ્રશ્ય પણ સર્જાયા હતા અને પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો। બેન દીકરીની સન્માનને ઠેસ પહોંચાડી છે તો અમને ભાજપ કે મોદી સાહેબથી રાજપૂત સમાજને કોઈ વેર નથી અને આ સમાજ વર્ષોથી ભાજપ અને મોદી સમાજ સાથે ઉભેલો છે। 20 વર્ષથી એક પણ ક્ષત્રિયોને ટિકિટ આપવામાં આવી નથી તો પણ અમે અમારા સમાજ તમારી સાથે છે, પણ જો રૂપાલા સાહેબની ટિકિટ જો તમે કેન્સલ નહીં કરી તો આ સમાજ આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડશે તો અમે જે રીતે રજવાડા દાનમાં આપ્યા છે અને તો એ તહેવાર અમારા પાછા લેવાની પણ છે, રાજ કરતા અમને પણ આવે છે। પણ જો ભાજપ સરકાર રૂપાલાને એમને બહિષ્કાર નહીં કરે, એમને ટિકિટ આપશે તો અમારી દરેક સત્રાણી એમની વિરુદ્ધ લડવા માટે તૈયાર છે। દરેક બહેનો ચૂંટણી લડશે એના માટે તૈયાર છે અને આ જ રીતે અમારો બહિષ્કાર રહેશે। આવી રીતે અમે નહીં ચલાવી લઈએ। જય માતાજી।